વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 9 રંગબેરંગી મસાલીઓ એમાં પાર્ટ 3 જોઈશું. પાર્ટ 2 આઇડલની અંદર ભણી ગયા, આજે પાર્ટ 3 જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ. તો કલસોરમાં ધોરણ 3 આપણે આઇડલ બુકમાં જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ. પાર્ટ 3 ભાગ 3ની અંદર આપણે જોઈશું 22મો પ્રશ્ન. તીખી ચીજવસ્તુઓ ખાઈને શરીરની હાલત કેવી થઈ ગઈ? તીખી વસ્તુઓ ખાઈને શરીરના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થયા, તેના કાનમાંથી જાણે ધુમાડા નીકળવા માંડ્યા, માથાના વાળ ઊંચા થઈ ગયા. તો આપણે જોયું ને, શરીરને તીખી ચીજવસ્તુઓ ખાવાનું વ્રત રાખ્યું, એમાં શરીરની હાલત થઈ, નાક અને આંખમાંથી પાણી નીકળ્યા, ગાલ લાલ થઈ ગયા, કાનમાંથી ધુમાડા જાણે નીકળતા એવું થયું, અને માથાના વાળ ઊંચા થઈ ગયા. પ્રશ્ન 23. તીખાશ દૂર કરવા શરીરને 3 પ્યાલા પાણી પીધું તો ખોટું, પાણી પીધું નહોતું. પ્રશ્ન 24. તીખાશ દૂર કરવા મમ્મીએ શરીરને કયો ઉપાય બતાવ્યો? સાચો વિકલ્પ પર ખરું કરો. તો મધ ચાટી લેવું તે વિકલ્પ સાચો છે, તો એના પર ખરું કરીશું આપણે. પ્રશ્ન 25. બસ બેટા, 3 વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી, આવું કોણ બોલે છે? તો શરીરના દાદીમાં બોલે છે. શું કરે છે? શરીરના દાદીમાં. પ્રશ્ન 26. વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય તો સાચું. દૂધ પીવાય અને પણ ખજૂર ખવાય. 27મો પ્રશ્ન. શરીરને છેલ્લે કયું વ્રત કર્યું? સાચો વિકલ્પ પર ખરું કરો. તો કડવું વ્રત છેલ્લે કર્યું હતું, તો કડવા વ્રત પર સાચું કરીશું. 28મો પ્રશ્ન. ઘરના બધાને નરણે કોઠે કારેલાનો રસ પીધો, તો અહીંયા કારેલા વિકલ્પ કરીશું આપણે ખાલી જગ્યામાં. પ્રશ્ન 29. શરીરનું મોટું સાથી બગડી ગયું, તો શરીરને કારેલાનું શાકનું 1 ફોડું ખાધું અને લીમડાના રસનો 1 ઘૂંટડો પીધો એટલે તેનું મોઢું બગડી ગયું. ખાટું વસ્તુ હોય એટલે મોઢું બગડે ને? હા. પ્રશ્ન 30. બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય, કોણ બોલે છે? શરીરના મમ્મી બોલે છે. પ્રશ્ન 31. બધા રસ એક સાથે જમવાનું વ્રત કેવી રીતે થાય? તે વ્રત કરવાથી શું ફાયદો થાય? ખાટો, ખારો, તીખો, કડવો, ગળ્યો, તુરો આ બધા રસવાળું ભોજન એક સાથે જમવાથી બધા રસ એક સાથે જમવાનું વ્રત થાય. ભોજન વખતે આ બધા રસવાળું ભોજન લેવાથી તંદુરસ્ત કહેવાય. શું થયું? તો બધા જ રસો એક સાથે લેવાથી ફાયદો થાય છે. પ્રશ્ન 32. શરીરને ખુશ થઈને ઘરના બધાની સાથે શું ખાધું? તો શરીરને ખુશ થઈને ઘરના બધાની સાથે રોટલી, શાક, દાળ, ભાત, અથાણું, ગોળ, કચુંબર, છાશ અને મુખવાસ ખાધા. પ્રશ્ન 33. શરીરને કયા વ્રત કર્યા? તો શરીરને ખાટું, તીખું, ગળ્યું અને છેલ્લે મમ્મીના કહેવાથી બધા રસ એક સાથે જમવાનું વ્રત કર્યો. ચાલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. તો અહીંયા જુઓ, તમારા ભાઈબંધ, તમારા મિત્રો સાથે ચર્ચા કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. ચલો 1 નંબરનો પ્રશ્ન.
શિરીનને કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો કયું વ્રત ગમ્યું હતું? સરસ, મીઠું વ્રત. મીઠું ખાવાનું હતું ને, મીઠાઈ ખાવાનું એ વધારે ગમ્યું. પ્રશ્ન 2, તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો છો? તો મીઠાઈ ખાવાનું, મીઠું વ્રત પસંદ આવે ને વધારે કે ખાટું વ્રત આવે? તો ના, આપણો જવાબ ખાટું વ્રત ના હોઈ શકે, તીખું ના હોઈ શકે, ખાટું બી ન હોઈ શકે. તો કયું હશે? મીઠું ખાવાનું. આપણને સહેજ પણ તકલીફ ના પડે એવું વ્રત કરવાનું પસંદ કરીશું, કારણ કે બીજું આપણને તીખું ખાઈ શકતા નથી માટે. પ્રશ્ન 3, તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે છે? તો તમને જે ભાવતો હોય, શીરો ભાવે કે પેડા, શીરો, લાડુ, જે બી ખાવાનું મન થાય એ તમારે લખવાનું. પ્રશ્ન 4, તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહેશે? તો વ્રત કરવાની ના પાડશે, કારણ કે તમે વ્રત કરી શકો નહીં, ખાધા વગર રહી શકાય નહીં. ચલો પ્રશ્ન 5, ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગળમંથલ થઈ હશે? ચોથું વ્રત કરતી વખતે એના મનમાં કે તીખું, જે તીખું ખાધું ને, તીખું વ્રતમાં એનાથી કે કંઈક સારું એવું કરું કે જેથી મને સારું ખાવાનું મળે. પરંતુ ચોથું વ્રત તો શિરીને કડવું વ્રત કર્યું અને કારેલા, લીમડાનો રસ પીવો પડે ને, એટલે એનું મોઢું ખરાબ થઈ ગયું. એટલે એને વિચાર્યા વગર એના મનમાં સારું હશે એવું વિચારીને નિર્ણય લઈ લીધો હતો. પ્રશ્ન 6, તમારા વડીલો કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? તો એ તમારા દાદી કે મમ્મી પપ્પાને પૂછીને અહીંયા તમારે લખવાનું છે. આ પ્રશ્નના જવાબ આપણે ચોપડીની અંદર સમજાવી દીધા છે, બુકની અંદર. અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે, તમારા ઘરે પૂછીને લખો ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. આ વિકલ્પો આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છે, કોષ્ટક ભણી ગયા ને, વ્રતમાં શું ખવાય, શું ન ખવાય અને શું ન ખવાય, શું ખવાય અને શું ન ખવાય. વ્રત હોય ત્યારે, વ્રત કે ઉપવાસ તમારા ઘરે પૂછીને આ કોષ્ટકને પૂર્ણ કરવાનો છે. તમને એક સમજાવી દઉં છું, વ્રત કે ઉપવાસ. તો કોઈ વ્રત, ધારો કે તમે કયું વ્રત કરો છો? શ્રાવણ માસ કરો છો. શ્રાવણ માસની અંદર શું ખવાય? તો શું ખવાય? તો ખાઈ શકાય, અહીંયા જોઈએ કેળા ખાઈ શકાય ને. પછી શું ખવાય? ખજૂર ખાઈ શકાય. હા. પછી શું ન ખવાય? તો લોટમાંથી બનેલી વાનગી ખાઈ શકાય નથી, લોટમાંથી બનાવેલી વાનગી ખાઈ ન શકાય. તો એ રીતે આપણે બીજા વ્રતના નામ લખીશું, સામે ખાઈ શકાય એ લખીશું અને ન ખાઈ શકાય તે લખીશું. તો કોષ્ટક આપણા દાદી, દાદા, મમ્મી પપ્પાને પૂછીને વ્રત વિશે લખીશું. ચાલો 13મો પ્રશ્ન. 13મા પ્રશ્નની અંદર આપણે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ બરણી છે. શિરીનના પપ્પા બજારમાં જાય છે અને વસ્તુઓ લાવે છે, જેવી કે મધ, મેથી, મરચું, હળદર, મીઠું, આમલી, અજમો, મોસંબી. આ બધી વસ્તુઓ લાવે છે. તેને અહીંયા જો ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું અને કડવું, આ બધા પ્રકારની બરણી છે. એમાં આપણે વિભાજિત કરવાનું છે. મધ ગળ્યું હોય, મોસંબી, ગોળ, જામફળ, દૂધ, આ બધી ગળી વસ્તુમાં સમાશે. ખાટીમાં આમલી, બોર, કેરી. ત્યાર પછી ખારું, મીઠું, ચંચળ. તીખુંની અંદર મરચું, અજમો ને મરી. તુરુંની અંદર હળદર, જાંબુ અને આમળા. કડવુંની અંદર શું આવશે? મેથી, લીંબોળ અને કારેલું. તો આ બરણીની અંદર આપણે શિરીનના પપ્પા લાવેલી વસ્તુના સ્વાદ પ્રમાણે
વિભાજિત કરેલું છે. અહીંયા આપણે 14મો પ્રશ્ન જોઈશું. તમારા ઘરની નીચેની વાનગી બને ત્યારે તેમાં કયા કયા સ્વાદ ઉમેરાય છે તે યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરીશું. આપણા ઘરમાં વાનગી આપેલી છે, આ વાનગી બનતી છે, એમાંથી ગળ્યો રસ હોય, ખારો, ખાટો કે તીખો કયો સ્વાદ આવે છે એમાં આપણે ખરાની નિશાની કરીશું. ચાલો દાળ બનાવીએ ઘરમાં તો ગળ્યો હોઈ શકે, ખારો હોઈ શકે, ખાટો બી હોઈ શકે અને તીખો બી હોઈ શકે. ખીચડીમાં કયો આવશે? ખારો એક જ આવશે, બીજો કોઈ આવશે નહીં. શીરાની અંદર ગળ્યો એક જ આવે. રોટલાની અંદર ખારો હોઈ શકે. ચેવડો તો ગળ્યો હોય અને ખારો પણ હોઈ શકે અને તીખો પણ હોઈ શકે. દૂધ પાક એકલો ગળ્યો જ આવશે. ભજીયા તો ખારો અને તીખો. થેપલા ખારો અને તીખો. પાવભાજી તો શું આવશે? ખારો અને તીખો આવશે. ચાલો એ જ રીતે પાવભાજી તો શું આવશે? ખારો અને તીખો. સેન્ડવીચ તો મીઠો આવે, પછી કયો આવશે? તીખો આવે અને ખારો નહીં આવે. શું આવશે? ખાટો આવશે. ખાટો, ગળ્યો, ખારો અને તીખો 3 આવશે. ચાલો આગળ જોઈએ ઢોસા. ઢોસાની અંદર ફક્ત ખારો જ આવશે. ઇડલી તો એ બી ખારો એક જ આવશે, બીજો નહીં આવે. ચાલો હવે અહીંયા એક આપણને ચર્ચા કરીને લખવાનું છે. અહીંયા 15મા પ્રશ્નમાં જૂથમાં કામ કરવાનું છે. તમારા મિત્ર સાથે બેસીને ચર્ચા કરીને પારદર્શક અને અપારદર્શક ડબ્બીનો સામાન આપવામાં આવશે. એમાં જૂથ નંબર 1 હશે. ખારો બનાવવો છે તો શું વધારે ઉમેરશે તો ખારો બનશે? તો મીઠું. અને અહીંયા શું પાણી ઓછું ઉમેરશે તો ખારો બનશે. ખાટો ક્યારે બનશે? એમાં પણ 2 નંબરનું જૂથ શું કામ કરશે તો શું વધારે ઉમેરશે? ખાટું કરવા માટે લીંબુ વધારે રસ ઉમેરશે. શું ઓછું ઉમેરશે? મીઠું. અહીંયા લીંબુ વધારે રસ ઉમેરશે અને મીઠું ઓછું ઉમેરશે. એ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ. તો એ રીતે આપણે અહીંયા ખાટો, ખારો, તીખો એ રીતે કરીશું. તો બાળ દોસ્તો, આ આપણે જૂથ બનાવીને આ ફકરાની અંદર તમારે પૂરવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપણે જૂથ પાડ્યા હતા તે બી જોઈને તમે અહીંયા લખી શકો છો અને તમારી જાતે પણ લખી શકો છો મિત્રો સાથે એક જૂથ બનાવીને કે ખારો બનાવવો તો 1 નંબરનું જૂથ શું ઉમેરશે, 2 નંબરનું ખાટું બનાવવા માટે શું, ગળ્યું બનાવવા માટે શું અને સિક્કો બનાવવા માટે શું વધારે ને શું ઓછું ઉમેરાય એ તમારે મિત્રો સાથે ચર્ચા કરીને ઉમેરીને લખવાનું છે. તો બાળ દોસ્તો, આજે પાઠ 3ની અંદર આપણે આઇડલ બુકમાં ભણ્યા. તો આ આપણે આઇડલ બુકમાં આજના હોમવર્ક તરીકે આપણે લખીશું. તો આપણે નેક્સ્ટ ભાગમાં મળીશું. ઓકે, બાય બાય.